તુલસી ધોરાજીયા સમૂહ લગ્નમાં બધા લોકોએ 15,000 રૂપિયા ભરેલા હતા। હવે ત્યાં ગયા પછી બધા કઈ વ્યવસ્થા હતી જ નહીં, એક બસ મંડપની વ્યવસ્થા હતી, મંડપ એક બાંધેલા હતા। પછી થોડો ટાઈમ પછી ખબર પડી કે હવે તો અહીંયા કઈ થવાનું છે જ નહીં। તો હવે જે મેઇન આરોપી છે અમે લોકો એને પકડવા માંગીએ છીએ કે એ મેઇન આરોપી છે એ એક પકડાઈ જવા જોઈએ અને અમને અમારો ન્યાય મળી જવો જોઈએ। અમારી ગુજરાત પોલીસ એટલી બધી એક્ટિવ છે કે ગમે તે વસ્તુ થઈ હોય 24 કલાકમાં તો એ સામે લઈ આવી દે છે। તો આ 25 દિવસ આ મેરેજ ને 1 મહિનો થવા આવ્યો, ખાલી 1 મહિના ખાલી 5 થી 6 દિવસ જ બાકી છે। તો 1 મહિનો થવા આવ્યો તો ગુજરાત પોલીસ હજી એટલી બધી કેમ એક્ટિવ નથી થઈ આ બાબતે? 15,000 અમે લોકોએ ભર્યા છે, અમુકે તો 20,000 ભર્યા છે। અલગથી જમવાના પૈસા ભર્યા હતા, 50 વ્યક્તિને જે જમવાના હતા એ આપવાના નહોતા, જે 50 થી વધારે વ્યક્તિ લઈ જવાના હતા એના પૈસા અમે લોકોએ ભરેલા છે। એ કયા રીઝન થી નથી પકડાના એ તો હવે કઈ ખ્યાલ આવતો જ નથી ને કઈ સામે આવતું જ નથી। અમે રજૂઆત એટલી જ કરીએ છીએ કે અમે અમારા ભરેલા પૈસા આપો અને અમારે જે આબરૂ અને એ બધું ગયું છે એ તો કઈ પાછું આવવાનું તો છે જ નહીં। અને કદાચ લોકો આપી દે તો હવે અમને મળવાનું શું છે? અમે અમારા પૈસા જે ગયા છે એ અમારે પૈસા જોઈએ છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।